ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એક લૂંટનો ગુનો દાખલ કરેલ છે. બનાવની હકીકત એવી છે કે એક પોલીસ કર્મચારીનો છોકરો છે જે રેલવે સ્ટેશન રવિવારે ઉતરેલો અને ત્યાંથી એને ગોંડલ આપણે બસ સ્ટેન્ડ તરફ જવાનું હતું. તો એ દરમિયાન આ 3 જે ઈસમો છે રિક્ષાની અંદર બેસેલા, એમાં એમને કીધું કે તમે બેસી જાઓ, હું ત્યાં તમને પેસેન્જર તરીકે લઈ જાઉં. અને તેમને ગોંડલ ચોકડી સુધી લઈ ગયેલા અને રિક્ષાનો નંબર છે GJ9AX6549. તો આ લોકો જે છે એ લઈ ગયા અને ત્રણેય આરોપીઓએ ત્યાં જઈને ગોંડલ ચોકડી જઈને આ રાતના 10 વાગ્યાનો બનાવ છે રવિવારનો. તો ચક્કુ બતાવીને એમની પાસેથી જે ફરિયાદી છે એની પાસેથી 2000 રૂપિયા રોકડા લઈ લીધેલા અને ચક્કુ બતાવીને ધમકાવી લઈ લીધેલા. અને આ જે આરોપીઓ છે પોલીસે પકડેલા, એમાં રિક્ષા ચાલક છે માલિક કુણાલ રમેશ મુરબિયા છે, જેના ઉપર પ્રોહિબિશનને બીજા મોબાઈલ ચોરીના ગુના છે. બીજો આરોપી છે રાજેન્દ્ર ચંદુ અગ્રવાલ, જેના ઉપર પણ ગુનાઓ પીવાના પ્રોહિબિશનના ગુના છે. તેમાં ત્રીજો આરોપી પરેશ સુરઠિયા છે. જે ત્રણેય ઈસમોને પોલીસે પકડી લીધેલા છે અને લૂંટનો ગુનો દાખલ કરેલો છે અને હાલ પોલીસ કસ્ટડી હેઠળ છે અને આગળની તપાસ પીઆઈ ભક્તિનગર ચલાવી રહ્યા છે. લોકોને ફરિયાદ અપીલ એવી છે કે જ્યારે પણ તમે રિક્ષામાં બેસો તો વેરીફાઈ કરો, શંકાસ્પદ ઈસમ નથી. આ ગુનાની અંદર પણ ફરિયાદીએ એવું કીધેલું કે મને બસ સ્ટેન્ડ લઈ જાઓ, પરંતુ તેને આગળ સુધી મદદ કરવાના ભાવનાથી એમ કરીને રિક્ષા, એટલે આપણે શંકા કરવી જોઈએ કે આપણને કેમ આટલો બધો રિક્ષાનો ડ્રાઈવર હેલ્પ કરે છે. તો એ બાબત ધ્યાન રાખવી જોઈએ અને એમનું કેરેક્ટર, એમનો હાવભાવ કેવો છે એ પણ ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને લોકો છેતરાય નહીં. ફરિયાદીને આવી બને ત્યાં જો આ આરોપીઓની કબૂલાત કરી છે, તો કોઈ પણ આવા આરોપીઓ જે છે એને પોલીસ સ્ટેશનમાં છે એના ફોટા તેમજ નામ સાંભળીને તમારે રૂબરૂ આવીને ભક્તિનગરમાં તેમજ અન્ય રાજકોટના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં બનાવ બન્યો હોય તો એ બાબતે તમારે ફરિયાદ કરવાની મારે અપીલ છે.